વડાપ્રધાન મોદીએ આભાર માનવા સાથે યુદ્ધ બંધ કરવા નેતન્યાહુને અનુરોધ કર્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને 15મી ઓગસ્ટે પાઠવેલા શુભેચ્છા સંદેશ અંગે આભાર માનવા સાથે તેઓનો યુદ્ધમાં મધ્યાંતર રાખી છેવટે યુદ્ધ બંધ કરવા અનુરોધ કર્યો હતો। આ માહિતી આપતા વડાપ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાને બંધકોને છોડાવવાના પ્રયત્નો ચાલુ રાખવા સાથે પરિસ્થિતિને થાળે પાડવા નેતન્યાહુને ભારપૂર્વક કહ્યું હતું। વાસ્તવમાં હમાસના નેતા ઇસ્માઇલ હનિયેની તહેરાનમાં થયેલી હત્યા માટે ઈરાને ઇઝરાયેલને જવાબદાર ગણી કહ્યું હતું કે યોગ્ય સમય અને સ્થળે તે આ હત્યાનો બરાબરનો જવાબ આપશે। સહજ છે કે આ સાથે મધ્ય પૂર્વમાં વ્યાપક યુદ્ધની સ્થિતિ ઉપસ્થિત થાય જ, તેમાં ઇઝરાયેલથી ઉત્તરમાં ઈરાનના પીઠબળવાળા હિઝબુલ્લા દક્ષિણ લેબેનોનમાંથી હુમલા કરી રહ્યા છે। હમાસે પણ ઇઝરાયેલના પાટનગર તેલ અવીવ ઉપર રોકેટ અને મિસાઇલ હુમલા કરી રહ્યા છે। ઇઝરાયેલી સૈન્યની ટુકડીઓ ઉપર હમાસ M90 પ્રકારના રોકેટ હુમલા કરી રહ્યા છે। તેમણે તેલ અવીવ ઉપર પણ M90 રોકેટ છોડ્યા હતા, પરંતુ તે અધવચ્ચે જ તોડી પાડવામાં આવ્યા। માત્ર 2 વાર રોકેટ્સ તેલ અવીવના બાહ્ય વિસ્તારો પર પડ્યા। આમ આ યુદ્ધનો કોઈ અંત અત્યારે દેખાતો નથી। ઇઝરાયેલને તો અમેરિકા અને યુરોપના દેશો સ્ટીમરો ભરીને શસ્ત્રો આપે છે। ઇઝરાયેલે વળતા પ્રહારોમાં કશું બાકી નથી રાખ્યું। તે સંજોગોમાં મધ્ય પૂર્વના પ્રદેશમાં ક્યારે દાવાનળ ફાટી નીકળે તે કહેવાય તેમ નથી। તેવા સમયે મોદીનો શાંતિનો સંદેશો ઉલ્લેખનીય બની રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।